16 નિશાન છે ને એમાં હાવ ડેમેજ એટલે હાવ ડેમેજ ની નિશાની એ લોકોએ આપ્યું છે. તાનાશાહી તો છે જ આ ભાજપ પાર્ટીની, બરોબર છે. સરકારની એવી તમને કોઈ દાદાગીરી છે. આ સરકારમાં ન્યાયની ક્યાં અપેક્ષા છે? અહીંયા તમને કોઈ દંડની અપેક્ષા છે, ન્યાયની અપેક્ષા આ સરકારમાં કોઈ કોઈને રાખવાની જ નથી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને લગભગ અત્યાર સુધીમાં 20 થી 25% જેટલું મતદાન થયું છે. જો કે આ તમામની વચ્ચે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન વચ્ચે બબાલ અને ફરિયાદનો દોર એ ચાલી રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોર કાનકડના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કામ કરતા લાલજી ભાઈ એ ચૂંટણી પંચની અંદર વહેલી સવારે 7:15 એક ફરિયાદ કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદરની અંદર જંગે એલાન એ શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદાન એ ચાલી રહ્યું છે. આમ તો એક તરફ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે. જો કે થોડી વાર પહેલા જ પ્રવીણ રામ સાથે ડુંગરપુર ગામ ખાતે મતદાન કેન્દ્ર બહાર તૂતુ મેમે થઈ હતી અને હોબાળા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને તમામ લોકોને ત્યાંથી શાંત પાડી અને એ બૂથ ઉપરથી થોડા દૂર મોકલી દેવામાં આવ્યા હતા. જો કે આ તમામની વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોર કાનકડ તેના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કામ કરનાર લાલજીભાઈ કોટડિયા દ્વારા વહેલી સવારે 7:15 ની આસપાસ ચૂંટણી પંચની અંદર એક ફરિયાદ કરી છે. અને ફરિયાદનું એ કારણ છે કે તેમના ઉમેદવારની સામે તેમની પાર્ટીનું નિશાન એ આછું દેખાઈ રહ્યું હોવાની વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે. જ્યારે લાલજી કોટડિયા સાથે ન્યૂઝરૂમે ટેલિફોનિક વાતચીત કરી તે દરમિયાન તેમણે શું કંઈ કહ્યું એ સાંભળો. પહેલા લાલજીભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. લાલજીભાઈ, વહેલી સવારે વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર મતદાન ચાલી રહ્યું છે. લગભગ અત્યાર સુધી 15% જેટલું મતદાન થઈ ચુક્યું છે અને તમે વહેલી સવારે એક ફરિયાદ પણ નોંધાવી છે ચૂંટણી પંચની અંદર. શું ફરિયાદ કરી છે અને કયા કારણોસર તમે ફરિયાદ ચૂંટણી પંચની અંદર વહેલી સવારે 7:15 નોંધાવી? હવે સાહેબ, એમાં એવું છે કે આ ચૂંટણી પંચે છે ને આ તમને સરકારની એવી તમને કોઈ દાદાગીરી છે. એને ખબર હતી કે આ બાપુની પાર્ટી 34 આવી છે, બરોબર. આ લોકોએ તમને કહું અમારું જે 4 નંબરનું બટન છે ને એની એનું જે નિશાન મૂકવામાં આવે ને એ સાહેબ હાવ એટલે હાવ તમને કહું કોઈ આમ ફૂલ માણસ ને હૂતું હોય ને તો જ બટન નિશાન જોઈ શકે, બાકી નિશાન જોઈ જ ન કે 16 નિશાન છે ને એમાં હાવ ડેમેજ એટલે હાવ ડેમેજ ની નિશાની એ લોકોએ આપ્યું છે. એટલે આ લોકોની હકીકતમાં તાનાશાહી તો છે જ આ ભાજપ પાર્ટીની, બરોબર છે. એટલે આવું અમને લાગે છે એમ. અને મેં ઉપર બાપુને રજૂઆત કરી, ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે આ લોકો તમને કહું હકીકતમાં એ આ હુકામે આવું કરે છે એ ખબર નથી પડતી કે હવે આ લોકોને કેટલીક તાનાશાહી કરવી છે. હવે મને તો એવું લાગે છે કે આ એકાદી કદાચ ચૂંટણી થાય પછી અહીંયા લગભગ એવું લાગે છે કે આપણે હિટલ શાહી આવી ન આવી જાય ને એવું આ માહોલ ઉભો કરી દીધો છે ભાજપ સરકારે. લાલજીભાઈ, વહેલી સવારમાં 7 વાગે મતદાન શરૂ થયું. કયા મતદાન મથક ઉપર તમે ગયા હતા અને કયા બૂથની અંદર તમને આ પ્રકારની વિગત મળી? કેમ કે વહેલી સવારે 7:15 તમે એક અરજી ઇલેક્શન કમિશનને તમે લખી છે. આ ઇલેક્શન કમિશનને અરજી તો આપી દીધી છે, પણ હું 7 વાગ્યાનો પરબારો પહેલા ઉઠીને મારા ગામની અંદર મારું મતદાન હતું ત્યાં મતદાન કરવા ગયો. ત્યાર પછી અમે પેમ્પરા, પિયાવા, પછી આ લીમદ્રા, હરિપર આ બધા બુથમાં મેં જઈને ખુદ તપાસ કરી છે. બધી આખા એટલે મેં પછી બધા ઘણા ઠેકાણે ફોન કર્યા, બધી ઠેકાણે આ પોઝિશન છે. અચ્છા, એટલે વિસાવદરમાં બધી જેટલી જગ્યાઓ ઉપર મતદાન છે એમાંના મોટા ભાગના બુથ ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે તમારું નિશાન તમને આછું જોવા મળ્યું? મોટા ભાગના નહીં સાહેબ, તમને કહું 297 જે બુથ છે ને 297 બુથ ઉપર આ પોઝિશન છે. તો એવું કોઈ ખાસ કારણ ચૂંટણી પંચ તમને એવું કોઈ ખાસ કારણ જોવા મળ્યું, લાગ્યું કે ચૂંટણી પંચ થી આ ભૂલ થઈ છે કે શું થયું છે? ચૂંટણી પંચની ભૂલ નથી, પણ આ ઈરાદાપૂર્વક થયું છે, બરાબર છે. ચૂંટણી પંચે ભૂલ આવી ન કરે, પણ આ ઈરાદાપૂર્વક આ બધું થયું છે. અને આ લોકો છે ને આ ચૂંટણી પંચ ને આ બધું છે ને આ બધા તમને કહો બધા માણસો જ છે એવું લાગે છે આમાં. તો તમે આ અરજીની સાથે વિસાવદર પ્રાંત અધિકારી કચેરી ખાતે તમે ગયા મુખ્ય ચૂંટણી અધિકારી પાસે? અમારા જે ઉમેદવાર છે ને એને લેખિતમાં બધી ફરિયાદ કરી છે અને મેં બધી મૌખિક બધાને મામલતદારને બધાને રજૂઆત કરી છે બધી. અને શંકરસિંહ બાપુને મેં ફરિયાદ કરી છે ઉપર. શું લાગી રહ્યું છે તમને? આશા કેટલી કે આખી આ ઘટનામાં યોગ્ય ન્યાય મળે તમને?
આ સરકારમાં ન્યાયની ક્યાં અપેક્ષા છે? અહીંયા તમને કોઈ દંડની અપેક્ષા છે, ન્યાયની અપેક્ષા આ સરકારમાં કોઈ દી કોઈને રાખવાની જ નથી. બરોબર, આને તાનાશાહી છે આ સરકારની. બરોબર, અને આ સરકારને તમને કોઈ મન પડે એવા બધા વર્તન કરવા છે. મન પડે એમાંથી કોઈ સારો કાર્ય કરવો હોય તેને દબાવો, કઈ રીતે ધમકી દેવી, કઈ રીતે ક્યાં કણે તમને કોઈ ફસાવવા. બરોબર છે, તમને કોઈ આ છેલ્લી કક્ષામાં તમને કોઈ ન કરવાના યુઝ કરી અને છેલ્લે આ લોકો ઈ ફરિયાદો કરીને ગમે એવું કાર્ય કરવું હોય ને તેને એ રીતે ડેમેજ કરે છે આ લોકો. અચ્છા લાલજીભાઈ, તમે સવારથી અલગ અલગ બૂથ ઉપર તમે જઈ રહ્યા છો. તમે તમારા પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના જે ઉમેદવાર છે ને તેના મુખ્ય એજન્ટ તરીકે તમે કામગીરી કરી રહ્યા છો. કોઈ જગ્યાએ હોબાળો થયો હોય અથવા કોઈ જગ્યાએ બબાલ સર્જાયું હોય એવી કોઈ ઘટના? ના, એવું તો સાહેબ અમારા તાલુકામાં એ બહુ સારું છે. અમારા તાલુકામાં બહુ તકલીફ ન થાય એવું, કારણ કે પબ્લિક આમ બધી વિચારે છે. પણ ગણ્યા ગાંઠા એવા ક્યાંક ગામ હોય ત્યાં કારણ કે ભાઈ આ કોઈ અમુક એવા હોય માણસો, બરોબર છે, એટલે ઈ કરે બહાર ના આવીને કરે. બાકી અમારા તાલુકામાં તો લગભગ કોઈ માણસો એવા નથી કે કોઈ ડખા કરે એવા. એમ લાલજીભાઈ, શું લાગી રહ્યું છે, કેટલા ટકા સુધી મતદાન થાય તેવી આશા તમને દેખાઈ રહી છે વિસાવદર? સાહેબ અત્યારે 11 થયા છે તો ઓલરેડી તમને કહું 20-25% સરેરાશ 25% ની આજુબાજુ. અત્યારે હું 2 ગામમાં ફરીને આવ્યો ત્યારે ત્યાં 25% ની આજુબાજુ મતદાન થયું છે. લોકોને શું અપીલ કરશો તમે વિસાવદરની જનતાને? અમારી તો અપીલ છે કે આ તાનાશાહી સરકારમાંથી મુક્તિ મળે અને આ સરકાર તમને કોઈ પબ્લિક નું કઈ નિરાકરણ થાય. અને પછી અમારે તો શું છે, અહીંયા કણે જો બધા ખરીદી કેન્દ્ર હાલતા હોય એમાં તમને કોઈ બધા ભ્રષ્ટાચાર ફૂલ થાય છે. બરોબર છે, એટલે એવું ન થાય ને એવો કોઈ સારો અમારો આગેવાન પ્રતિનિધિ આવે તો જેથી કરીને અમારા તાલુકાને અમારા ખેડૂતને ફાયદો થાય એવું અમારી અપેક્ષા છે. બિલકુલ લાલજીભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને લાલજી કોટડિયા કે જેઓ મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જે છે તેને લઈને, તેની સાથે તેઓ કામ કરી રહ્યા છે અને તેમનું એવું કહેવું છે કે વહેલી સવારે તેઓ મતદાન કરવા માટે ગયા ત્યારથી તેમણે અલગ અલગ બૂથ ઉપર જે સર્વે કર્યો અને તેની સાથે જ તેમના કાર્યકર્તાઓ સાથે વાતચીત થઈ. વિસાવદર અને ભેસાણ તાલુકાના અલગ અલગ બૂથ ઉપર તેમણે જોયું, નિહાળ્યું અને ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના ઉમેદવારની સામે જે તેમની રાજકીય પાર્ટીનું જે નિશાન છે ભાલાનું તે આછું દેખાતું હોય તેવું તેમને લાગ્યું, જેને લઈને વહેલી સવારે તેમણે એક ફરિયાદ કરી છે. તમારું શું માનવું છે આ ફરિયાદને લઈ અને તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.